જમાઈ લે જમાઈ ચાબા લાવો કે યાર લે લાવો ને ચાબા પીવી હા જમાઈ હાથે ભાઈ રહ્યા તો કોમ થાય ન કદે મારે કોમ થતું જ નહીં લાવો ને ચા પીવી હા અમારો હાહરો રહ્યો ને ઉડાન લગી રે હાહત ખાવા જતો નહીં ઘરેકમાં ચા મેલજો ને ઘરેકમાં શાક બનાવજો ને એ નોકર નાખ્યો હા એ લાયો નોકર રાખ્યો તારો અરે બળી અરે અજય ભાઈ આવો ને નીચે ઉભા રહે યાર આવો બે અમારા ખાસ મિત્ર અજયભાઈ અરે જમાઈ અરે ચાબા લાવ કે યાર ચાની રાહ જોઉં અમારા મેમ ભાઈબંધ આયા ખાસ આ રહ્યો ને મારો હાહરો એવો કોમ કરાવો હે ને એવો કોમ કરાવો મારા જોડે આ ઘર જમાઈ રહ્યો ને તો કૂતરા જેવી જિંદગી કરી નાખી મારી કૂતરા હી હાવ ખરાબ કરી નાખી હે આ મારો બાપો કહેતો તો કે જા નહીં હાહરા ભેગું રે એક ને એક સોળી હન જમીન બમીન હત કે તારા નામે થશે હું કામ કોણ આ બૈરાનો કોમ મારા કરવાનો તાન બા મેલવાનો અરે જમાઈ કેટલા રહ્યા ચા તો લાવો અમને હાલો મારા ખાસ ભાઈબંધ અને હું કહું જમાઈ હા આપણા ભાઈ પાણી વાળવાનું ખેતરમાં હજુ પાણી વાળવાનું ઓવા તો તમે વાગ દેજો ને તો તમે આવજો થોડો ટેકો રહે મને ઓછું ખાવો હું કહું જમાઈ આ આપણી પાણી પીવડાવી દો હું જઈને આવું ગામમાં સારું પીવડાવું આરખીતા પીવડાવજો હા લે તમે તમારે આબુ આવા કે હું જઉં ગામમાં આવા ગામમાં જવા દે કોમ હા ના બધા કોમ મારે કરવાનો ચા એમને ડહવાના ના રકાબો મારે ધોવાનો હા ઘર જમાઈ જાય એટલે આ ગુનો કરે તો કંટાળી ગયો પૂરેપૂરો પેલો ગયો હ મોમાના ઘઉં વઢાવા એમના ખબર નહીં પડતી કા એમના ધણીના આવા બધા કામ કરવાનો પેલો મારો હારો તો ગેડા જેવો એને તો ખાલી બોલવું જ છે બસ તમે એમ કરી દેજો તમે પેલું કરી દેજો એટલે નોકર રાખ્યો હો નોકર રાખ્યો તારો ના ના તો પેલી ને ફોન કરું અંતાઈ ગયો આ વાહન કહે એના ફોન જ કરવો દીધો આટી ગઈ નકર ના દે આ વાહન બધા જાહે જતા લાઈનો ઉતરા જેવી જિંદગી કરી નાખી મારી આના કરતા મારા ઘેર પડી રહ્યો હોત તો સારું હતું કંટાળ્યો હવે તો પાછો બેહો પીવડાવવાનું કહી ગયો હો બેહો પીવડા દેજો જમાઈ ફોન કરવા દે પેલી નાખ તો ફોન કરવા દે પીવડાવું હું પણ શાંતિ રાખો ને પીવડાવું હું મંડ્યો હા કંટાળ્યો તમારા હે કંટાળ્યો પેલા મારા હારા ડોધારા હે કંટાળ્યો હવે પેલી ખેખલીને ફોન કરવા દે મને ડોધારો તો જો ફરવા હાલો અલી ઘેર ચોટ ન ચાંદની જઈ તારા મોમાના ઘઉં વઢાવા એ મારો હાહરો તારા બાપે મારી કૂતરા જેવી જિંદગી કરી નાખી ઘડીકમાં કે બેહો પીવડાવજો ઘડીકમાં કે વાહન કહી દેજો નોકર રાખ્યો હું ના કહું તંબુરો ના કહું આરતી ઉતારું તાની ને તું આવવાનું કઈ ન હું તો અહીં રહી મારા ઘેર દઉં પછી કંટાળી ગયો આ તું ફટાફટ કે મેલી જાય જમાઈ કે બા ચોકન ગયા ખાવાનું બાવાનું બનાવે ભૂખ લાગી ગમે હાલે આવું તો એટલે જમાઈ તું આવવાનું કન્ના કંટાળી ગયો હું બધા કન્નો કોમ મારે કરવાનો એ આવ્યો
આયો તારો બાપ આયો જો હવે કે હે લુગડા ધોઈ દીધો જમાઈ શું એવું નાખે તું મેલા ફોન તારે બોલાવા મારે જવું પડે હે અરે આવો ભૈયા હા બાપા એટલે જમાઈ હા શું કરતા હતા કશું નહીં બેઠો તો અને બેહો ને પેલી લુગડા બુગા ધોયા કે નહીં પીવડાઈ દઉં બેહો દે અરે બેહો રહેવા દે ને લુગડા ધોઈ દે પેલા ફટાફટ પછી મોઢે પીવડાવજો હતો પણ લેવાન પેલી નહીં આવે જો ને કાં તો હું જઉં પછી એ મોમાં ગયા ઘઉં કાઢવાના હજુ ઘણા પડ્યા ચાલુ જાય છે અત્યારે તો કાઢી નાખ્યા હોય બધા 70 વીઘાના કાઢવા હોય તોય હજુ ના નીકળ્યા હજુ તો 10 દાડા થયા જા લુકો ધોઈ દે પેલા ફટાફટ હેડો. આમ ભાઈ એને ખાવાનું બનાવી દેજો ભૂખ લાગી હતી આ લુકરાન બુકરાન મારા ધોવા પડા હા મારા ધોવા પડા હા રે ને મારા બાપા એમના લીધે જા બેટા એક ને એક છોડી હન ભાઈ બચ્યા હા નહીં એ જમીન ના બમીન ક્યાં તારા નોમે થાય હે હુકમ કોડો મારા નોમે થાય આ ઘરનો લુકરો માર ધોવાનો પેનો સોણ હોય કે તમે ભર દેજો પોતું કરવાનું હોય કે તમે કરી દેજો એટલે નોકર રાખ્યો ડોચાડા તને જ આવડે એક દાડો ધોઈ નાખે તું તો ખાખા કંટાળ્યા આ લુકડા તો છે આવો મારે કામ કરવાનો આવો કામ કરવાનો હાર્યો આ શર્ટ ને એક દારો આવડે જ મચેલો ને એવી રીતે એક દારો આ મારા હારાની બોચી મચેડી દેવાનો મને બહુ કામ કરાવે જમાઈ લુગડા બુગડા ધોઈ દે તો પેલી બેહન પાણી પીવા દે કા પીવડાવ રહ્યો શાંતિ રાખો ઘરે માં શાંતિ ના પીવા દે હેડો ફટાફટ એવો કંટાળે હું ને આ કરે તો લ્યો પીવો હવે પોણો તમારે હારું ખાવું અને પીવું હે ભાઈ કઈ કોણ ધંધો કરવાનો અહીં તો તેલ કાઢી નાખો કંટાળ્યા લે પતી ગયું જમાઈ બોલો આ કચરા બચરા વાળ લ્યો કે એ બધું બાપા મારે ના કરવાનું હોય લે વાળું પડે કે નહીં પણ હું તો છોકરો હું નહીં છોડી તે આ બધું કરાવો હો કચરો કરાવ પોતો કરાવવાનો વાહન ગહાવાનો પણ હું કહું એક ને એક છોડી મારી છે બરોબર આ જમીન ને બમીન બધું તમારું છે ને પહાડી તો પણ પહાડ હી મારું પણ અત્યારે તો તેલ ને હરે મારું એવું તો ચાલ્યા કરે તો જમાઈ નહીં અમારે તમે કોમ કરવું પડે તો કશું મારાય તો આવું બધું હવે નહીં થતું કાચો મૂતો વાહણ ગહવાનો પોતો મારવાનો આપણો હવે લઈને આટલું વાર દેવાડો વારી ગયો શાંતિ મારો ઉડાડશો નહીં બહુ ભાઈ મને પ્રેક્ટિસ ના હે શાંતિ વાળું તેલ કઢાઈ નાખો અને પાછા કે શાંતિ વાળો લ્યો આ વાર દીધું અને ઢગલો રે ને હમણાં હું નાખી આવું પણ હું કહું જમાઈ મેં કાયું ના થવાનું હોય શું કાયું ના થાય બાપા આ બધું તમે કરાવો હાલ લાગે અમને એમ નહીં હું કહું આ જમીન બધી પડી રહી બધી તમારું અમે જ થવાની મોડી જાઉં પછી એટલે આ બે હા હું તો ઘરમાં જઈને બેહું શાંતિ આ જો બેહો આમ તો જમાઈ સીધા અમારે આમ તો કોમ કરે આમ તો કશો વાતો નહીં તમ કર્યા કરે બધું એમનું જ છે ને પહાડી તો અમારે તો શું હવે